નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી. સંસદના શિયાળુ સત્રમાં આજે વંદે માતરમ પર ચર્ચા કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ પણ આ મુદ્દે સંસદમાં સંબોધન કર્યું. તેમણે કહ્યું કે જે મંત્ર અને જયઘોષે આઝાદીના આંદોલનમાં ઉર્જા અને પ્રેરણા આપી તેના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરના આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ. પીએમ મોદીએ કહ્યું કે વંદે માતરમના 100 વર્ષ પૂર્ણ થયા ત્યારે દેશ કટોકટીની સાંકળોથી બંધાયેલો હતો. ત્યારે ભારતના બંધારણનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું. દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર તૈયાર લોકોને જેલમાં બંધ કરી દેવાયા હતા. તેમણે વધુમાં કહ્યું કે 1857માં સંગ્રામ બાદ અંગ્રેજો ગભરાઈ ગયા હતા અને ભારત પર અત્યાચાર કરવામાં આવી રહ્યા હતા. ત્યારે તેમનું રાષ્ટ્રગીત ગોડ સેવ ધ ક્વીન ઘરે ઘરે પહોંચાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું હતું. વંદે માતરમ આંદોલનનું સ્વર બની ગયું હતું. વંદે માતરમ દરેક ભારતીયનો સંકલ્પ બની ગયું હતું. પીએમ મોદીએ કહ્યું કે અંગ્રેજોએ વંદે માતરમ બોલવા પર સજાનો કાયદો બનાવ્યો હતો. પ્રતિબંધના વિરોધમાં 22 સાલની વિરાંગના સરોજની બોસે કહ્યું હતું કે આ પ્રતિબંધ હટાવવામાં નહીં આવે તો હું મારી બંગડીઓ કાઢી નાખીશ. તે સમયે બંગડીઓ કાઢવી મહિલા માટે ખૂબ મોટી વાત કહેવાતી. પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશના બાળકોએ પણ અંગ્રેજોને હેરાન કરી નાખ્યા હતા. નાના બાળકો વંદે માતરમની પ્રભાત ફેરી કાઢતા, તેમને નાની ઉંમરમાં જેલમાં બંધ કરી ચાબુક મારવામાં આવતા. આજે દરેક દેશવાસીને ગર્વ થવો જોઈએ કે દુનિયાના ઇતિહાસમાં ક્યાંય એવું કાવ્ય નથી જે સદીઓ સુધી એક લક્ષ્ય માટે કરોડો લોકોને પ્રેરિત કરતું હોય. પીએમ મોદીએ કહ્યું કે વંદે માતરમ સાથે વિશ્વાસઘાત અને અન્યાય કેમ થયો. 1937માં જીણાએ વંદે માતરમનો વિરોધ કર્યો. જવાહરલાલ નહેરુએ પોતાનું સિંહાસન ડગમગતું દેખાયું. જીણા અને મુસ્લિમ લીગને જડબાતોડ જવાબ આપવાને બદલે નહેરુએ વંદે માતરમ વિરુદ્ધ જ તપાસ શરૂ કરી નાખી. નહેરુજી કહે છે કે મેં આ ગીતનું બેકગ્રાઉન્ડ વાંચ્યું છે. મને લાગે છે કે આ બેકગ્રાઉન્ડથી મુસ્લિમો ભડકશે. જે બાદ કોંગ્રેસે કહ્યું કે 26 ઓક્ટોબરે કોંગ્રેસની કાર્ય સમિતિની બેઠકમાં આ ગીતની સમીક્ષા કરવામાં આવશે.